અને હવે વાત કરીશું દૂષિત પાણી વિશે। શું રાજકોટ વાસીઓને દૂષિત પાણી પીવડાવવામાં આવી રહ્યું છે? આ બધા આક્ષેપો વિપક્ષ તો હંમેશા કરતા જ હોય છે, પણ એક ચોંકાવનારી કબૂલાત રાજકોટના જ મેયરે કરી છે, નેહલ શુક્લ। એમના તરફથી જે નિવેદન આપવામાં આવ્યું એને લઈ ચર્ચાઓ થઈ રહી છે કે શું જે તમને તમારા ઘર સુધી જે પાણી આવી રહ્યું છે, શું એ ઝેરીલું પાણી છે, દૂષિત પાણી છે, જેનાથી લોકો બીમાર પડી રહ્યા છે? સવાલ એટલા માટે થાય। અને વિગત એવી પણ છે કે જે એક રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટ પણ મનપાએ છુપાવીને રાખ્યો હતો, એના લીધે ખળભળાટ મચ્યો છે। વિપક્ષે પણ આક્ષેપ લગાવ્યા છે। મૂળમાં જવાનો પ્રયત્ન કરીશું કે શું રાજકોટ વાસીઓને દૂષિત પાણી પીવડાવવામાં આવી રહ્યું છે, હવે એ બાબતે અહીંયાથી સત્તા પક્ષ શું જવાબ આપે છે જોવાનું રહેશે। બિલકુલ, એટલે મેયર દ્વારા જે કહેવામાં આવ્યું કે અમુક વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ થાય છે, સામેથી જ અહીંયા મેયર કહી રહ્યા છે। એટલે આરએમસીની વેબસાઇટ પર આ ડેટા અપલોડ થાય છે। જૂની પાઇપલાઇન અને ડ્રેનેજ મિશ્રણથી દૂષિત પાણી મળે છે। ચોમાસામાં દૂષિત પાણીની સમસ્યા વધતી હોવાનો પણ મેયર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે। નવી લાઇનમાં ગેરકાયદે કનેક્શનથી તિરાડ પડ્યાનો પણ દાવો છે। ફિલ્ટરેશન બાદ પાણી વિતરણ થતું હોવાનો મેયરે દાવો કર્યો છે। ત્યારે રાજકોટમાં દૂષિત પાણી મુદ્દે હવે આરએમસીના દાવા સામે સવાલો ઉભા થાય છે। દૂષિત પાણી મુદ્દે મેયરના નિવેદનથી રાજકીય ગરમાવો પણ આવ્યો, ત્યારે શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થાને લઈને પણ હવે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। સવાલો થઈ રહ્યા છે કે ચોમાસા પહેલા કેટલી પાઇપલાઇન ચકાસવામાં આવી હતી, ત્યારે કેટલા વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, અસરગ્રસ્ત વિસ્તારોમાં શું કાર્યવાહી થઈ છે? ત્યારે અહીંયા જે રીતે નિવેદન પણ મેયર દ્વારા આપવામાં આવ્યું હતું, એ મેયર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું, સૌથી પહેલા તો એ સાંભળી લઈએ। ચોમાસું આવે છે ત્યારે દૂષિત પાણી વિતરણમાં, કારણ કે નદી નાળામાં જે પાણી આવતું હોય છે, કોર્પોરેશનનું પોતાનું ફિલ્ટરેશન સેન્ટર છે, તેમ છતાં પણ આવી ફરિયાદો ઉદ્ભવતી હોય છે। આ વાસ્તવિકતા છે અને અમે આજ ટેસ્ટ કરાવી અને એનું રિપોર્ટ બહાર પાડી છે અને વોર્ડ વાઇઝ પણ ડેટા આપી છે કે કયા વોર્ડમાં ફરિયાદોનો કેટલો રિપોર્ટ ને એમાંથી કેટલી સફળ કેટલી અસફળ। એટલે આપની વાત સાચી છે, ક્યાંક ને ક્યાંક આવું નાનું મોટું પાણી વિતરણ થઈ રહ્યું છે, એની જવાબદારી અમે સ્વીકારી અને ખૂબ ઝડપથી ફરીથી પાછું સારું પાણી વિતરણ કરીએ નેક્સ્ટ ડેથી, એ માટે પ્રયત્નશીલ છે। ચોમાસા પહેલા જે દૂષિત પાણી ક્યાં આવે છે ને એમાં મેજોરિટી જે જૂની પાઇપલાઇનો છે એ ગટરના પાણી સાથે મિક્સ થઈ જતી હોય છે અને એ કારણ કે પાઇપલાઇન અને આજુબાજુમાં હોય છે, એને લીધે થાય છે। એટલા માટે સમગ્ર રાજકોટમાં ડીઆઈ પાઇપલાઇન નાખવાનો જે બહુ મોટો ખર્ચાળ પ્રોજેક્ટ છે તે છેલ્લા 2-3 વર્ષથી ચાલી રહ્યો છે। નવી પાઇપલાઇનમાં તકલીફ છે એ કદાચ 0.1% જેવી છે, પરંતુ એનું કારણ એ છે કે જે મને ટેકનિકલ માહિતી હતી કે ક્યાંક લોકોએ સીધું પોતે નોન ટેકનિકલ માણસ દ્વારા કનેક્શન લીધું, જેને લીધે ડીઆઈ પાઇપલાઇનમાં થોડો સીધો મારે એટલે તિરાડ પડે છે અને તિરાડો પડે છે, એને લીધે આ થાય છે। એટલે લોકોને પણ વિનંતી છે કે કોર્પોરેશનના માધ્યમથી કનેક્શન લો, તમારી રીતે ના લો। તો તમે જો મેયરે પોતે સ્વીકાર કર્યો છે કે ભાઈ જૂની પાઇપલાઇન છે એના આધારે દૂષિત પાણી આવી રહ્યું છે, તમે સાચી વાત કરી રહ્યા છો। રાજકોટમાં શું 9 લાખ લોકોના આરોગ્ય સાથે ખિલવાડ થઈ રહ્યો છે? કારણ કે જે વિગત મળી છે, 1 મહિનો આ લેબ રિપોર્ટ છુપાવી રાખ્યો। આરએમસીની વેબસાઇટ પર મે મહિનાનો લેબ રિપોર્ટ કેમ મોડો આવ્યો? સવાલ। કમિશનરના ખોટા દાવાની પોલ ખોલતો લેબ રિપોર્ટ છે। વેસ્ટ સેન્ટ્રલ ઈસ્ટ ઝોનમાં દૂષિત પાણીનો ખુલાસો, 22 સેમ્પલ ફેલ, છતાં 9 લાખ લોકોને પાણીનું વિતરણ। એપ્રિલ પછી મેમાં પણ પાણીના સેમ્પલ ફેલ થયાનો દાવો છે। અહીંયાથી પણ કેટલી પ્રતિક્રિયા સાંભળી લઈએ। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય વોર્ડમાં, ઝોનમાં તેમજ દરેક વોર્ડમાં થઈને રાજકોટ મહાનગરપાલિકા મે જૂનમાં 7228 સેમ્પલ લેવામાં આવેલા હતા, જે રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ કરતા હોય। આ ઉપરાંત 262 સેમ્પલ બેક્ટેરિયોલોજીકલ માટે લેવામાં આવેલ, તે પૈકીના 3 સેમ્પલ છે કે વોર્ડ નંબર 1ના અક્ષરનગર, હમીદનગર અને કૈલાસધારામાં એક સેમ્પલ ડાઉટફુલ હતું, એટલે આપણે તરત જ કન્સર્ન એન્જિનિયરને જાણ કરી અને તે રિપેરિંગ કરાવતા હોઈએ છીએ। પ્લસ બેક્ટેરિયોલોજીકલ સેમ્પલ ત્યારબાદ પણ લેવામાં આવે અને એ સેમ્પલ ફિટ આવી ગયેલ છે, એટલે જે રિપોર્ટ છે એ અત્યારે ઓકે છે। આ ઉપરાંત ત્રણેય ઝોનમાં થઈને 7228 સેમ્પલો લેવામાં આવ્યા છે અને રેગ્યુલર નિયમિતપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ જ રીતની પ્રક્રિયા હાથ ધરતા હોઈએ છીએ અને એના જે કંઈ રિપોર્ટ આવતા હોય છે એ અમે વેબસાઇટ ઉપર પણ ઘણા સમયથી પ્રસિદ્ધ કરીએ છીએ। એવું નથી કે હમણાંથી પ્રસિદ્ધ કરીએ છીએ,
તમે જોઈ શકો છો રાજકોટ આરએમસીની વેબસાઇટ ઉપર ઘણા સમયથી આ પ્રકારના રિપોર્ટ અમે પ્રસિદ્ધ કરી. આ જે સેમ્પલ છે એ 30/5/7/2006 ના હતા. એ પછી રિપેરિંગ થઈ ગયા પછી પાછા રીસેમ્પલ કરવામાં આવતા હોય છે અને એ રીસેમ્પલ થઈ ગયા પછીની પ્રક્રિયા પાછી હાથ ધરી કે ભાઈ ટેસ્ટ ઓકે આવી ગયું છે એ પછી અમે પ્રસિદ્ધ કરતા હોઈએ છીએ. મોડો પ્રસિદ્ધ કરવાનો કે એવો કોઈ ઉદ્દેશ નથી. તો અહીંયા તો રામ રાજે પ્રજા સુખી કહેતા બી દીવાના સુનતા બી દેવા એવી સ્થિતિ રાજકોટમાં જોવા મળી રહી છે. કારણ કે પહેલા મેયરનું સ્ટેટમેન્ટ તમને સંભળાવ્યું, પોતે કહી રહ્યા છે કે કેટલીક જગ્યાએ દૂષિત પાણી છે. સિટી એન્જિનિયર કહી રહ્યા છે કે ભાઈ રિપોર્ટ તો અપલોડ થતા હોય છે અને આડકીડતી રીતે સ્વીકાર પણ થયો કે રિપોર્ટ અપલોડ થવાના બાકી રહી ગયા. આખરે શું કોઈ અહીંયા છુપાવવાની વાત હતી એ જ સમજવું છે. આપણી સાથે ન્યૂઝરૂમથી ધર્મેશભાઈ જોડાઈ ગયા છે, કોંગ્રેસ નેતા મહેશભાઈ રાજપૂત જોડાયા છે અને અમારા સંવાદદાતા રહીમ લાખાણી પણ જોડાઈ ગયા છે. રહીમ, આમાં સમજવું છે કે આ રાજકોટમાં થઈ શું રહ્યું છે? દૂષિત પાણી સતત આપવામાં આવી રહ્યું છે, રિપોર્ટ છુપાવવામાં આવી રહ્યા છે, વિગતવાર જણાવો. વિકાસ, સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટના પાણી એમ કહે છે કે અત્યારે ચોમાસું છે, પરંતુ હું એમ કહું છું જો ચોમાસું છે ને લાઈન લીકેજ છે એવું કહેવામાં આવે છે કે એટલે પાણી મિશ્રણ થાય છે. જો લાઈન લીકેજ છે તો લાઈન લોસ પણ થવી જોઈએ. જૂની લાઈનો છે તો લાઈન લોસ પણ થાય, કારણ કે પાણી વિતરણ થતું હોય તો લોકોને પૂરતું પાણી નથી મળતું એટલે ફરિયાદ ઉત્પન્ન થાય છે. તો ત્યારે આ લાઈનો રિપેર કેમ નથી થતી? એટલે આ પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. સાથે પ્રદૂષણની વાત કરીએ તો જે રીતના ગત રોજ જે પ્રદૂષિત પાણી આવ્યું, વાત કરી આખી કેમિકલ માફિયાઓની, એ જ પાણી રાજકોટ સુધી પણ પહોંચે છે. કારણ કે જે કારખાનાઓ વાળા છે તે પાણી નદીમાં છોડે છે, નદીનું પાણી પહોંચે છે. મચ્છુ જે વાત કરી રહ્યા છે એકનું પાણી સૌની યોજનાથી પહોંચે છે. રાજકોટ આજે એક સ્ટેટમેન્ટ આવ્યું, શું એ જૂની બોડી પર દોડવાનો પ્રયત્ન છે કે પોતે સ્વીકાર કરી રહ્યા છે કે અમારા જ કાર્યકાળમાં આ દૂષિત પાણી લોકોને વિતરણ થઈ રહ્યું છે? ખર્ચે ડીઆઈ પાઇપલાઇન છે તે રાજકોટમાં નાખવામાં આવી છે. બીજી તરફ પ્રદૂષિત પાણી હજી પણ મળી રહ્યું છે ને બીજી બાજુ આ રિપોર્ટ પણ છુપાવવાની વાત છે. એટલે કોર્પોરેશન છે તે ક્યાંક હવે શંકાના આપ સાંભળી શકતા હો કે માત્ર જે વાતો કાગળ ઉપર થઈ રહી છે, રિયાલિટી કંઈક અલગ જ જોવા મળે છે. જી વિકાસ. રહીમ, શું આ મેયર જૂની બોડી પર બધું ઢોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે પછી એમના કાર્યકાળમાં જ આ બધું થયું કે પછી આમાં પણ એ રાજ રમત થઈ રહી છે કે જૂની બોડી વાળા આ દૂષિત પાણી વેચતા હતા, એ આ રમત છે આમાં? ચોક્કસપણે આ 2025 નો મામલો છે જે રિપોર્ટ નથી અપલોડ કરવામાં આવ્યો. એટલે કહી શકાય કે જૂની બોડીની વાત છે, પરંતુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે હાલ પણ પાણી પ્રદૂષિત આવી રહ્યું છે તો જવાબદારી તો અત્યારના મેયરની પણ બનતી એમની પણ બને છે. ઠીક છે, આપ અમારી સાથે જોડાઈ રહેશો. ન્યૂઝરૂમથી ધર્મેશ વેદ પણ જોડાયેલા છે. ધર્મેશ, તમે તો રાજકોટમાં કવરેજ કરેલું છે, આ થઈ શું રહ્યું છે? મેયર કહી રહ્યા છે આડકતરી રીતે જૂની બોડીના કારણે લોકો પરેશાન. જો કે વિગત એવી છે અત્યારે પણ દૂષિત પાણી તો મળી પણ રહ્યું છે અને રિપોર્ટ પણ છુપાવવામાં આવી રહ્યા છે. કેમ આવી સ્થિતિ રાજકોટની? એક જ જવાબ મળે છે તો આ તો જૂની બોડી. અરે જૂની બોડી સાચું બોલ્યા એ માટે એને ધન્યવાદ. પણ આવું તો કેટલી વાર સાચું બોલ્યા છે, પણ અગાઉ તેઓ પૂર્વ નગરસેવક રહી ચૂક્યા છે. ઇવન સ્ટેન્ડિંગ કમિટીના સદસ્ય પણ રહી ચૂક્યા છે, કેટલાક હોદ્દા પણ ભોગવ્યા છે. એટલે એમને ખબર છે કે રાજકોટમાં આટલા વોર્ડમાં દૂષિત પાણી આવે છે. હવે જ્યારે મેયર થયા છે ત્યારે એનો વિકલ્પ જો શોધ્યો હોત તો આ સાચું બોલ્યું સાર્થક ગણાત. બીજી વાત એ છે કે જે આરોગ્ય તંત્રની જે અપલોડ થવી જોઈએ એ નથી થઈ, તો એને માટે જવાબદાર સામે પગલાં લેવા માટે પણ જો સૂચન કર્યું હોત તો એનું સત્ય બોલ્યું સાર્થક ગણાત. હવે આ મહત્વની વાત કે લોકોએ ખોબલે મત આપી ને છેલ્લા 3 દાયકાથી રાજકોટ મહાનગરપાલિકા કમળને સિરે આપી છે. આવા સંજોગોમાં લોકોના આરોગ્ય સાથે જો આવો ચેડા થયા હોય તો એની જવાબદારી પદાધિકારીઓની પણ બને છે, જનપ્રતિનિધિની પણ બને છે. એ પછી સ્ટેન્ડિંગમાં અગાઉ સભ્ય હોય ને અત્યારે મેયર બન્યા હોય તો એમની પણ રહે છે. એમણે આના માટે એક દિવસ કાઢવો જોઈએ, ચિંતનને મનન કરવું જોઈએ, કાર્યવાહી કરવી જોઈએ અને જો આ રીતે જો આંકડો છુપાવવામાં આવ્યો હોય તો એની સામે કાયદેસર કાર્યવાહી કરવાને રિપોર્ટ કરવો જોઈએ મ્યુનિસિપલ. ઓકે, આપણી સાથે કોંગ્રેસ નેતા મહેશભાઈ રાજપૂત પણ જોડાયેલા છે. મહેશજી, પહેલા આપની પ્રતિક્રિયા આપી દો, કારણ કે બાદ એક કોમર્શિયલ બ્રેક પણ લેવો છે. કેમ આવી સ્થિતિ રાજકોટની છે? આપણે વિરામ બાદ પરત ફરીશું, પણ પહેલા આપની પ્રતિક્રિયા આપી દો. જે રીતે આપણે જોઈએ છે કે રાજકોટની અંદર આ મેયર શ્રી નેહલભાઈ બેઠા પછી
કંઈ પણ વસ્તુ થાય તો મારા પેલા લોકો કે પેલા થયેલું હતું, મારા કાર્યકાળમાં નથી. પણ ભાઈ આપણે 2.5 વર્ષ છે એ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હતા, અને ત્યારે આપણે કેમ આ વસ્તુને સાવચેત કરવામાં નહોતી આવી? શા માટે તમે ત્યારે બોલ્યા નહોતા? અને બીજું કે એ સમયે જે બનાવો બન્યા હતા એના માટે તમે એવી શું તૈયારી કરી કે ભવિષ્યમાં નહીં બને? પછી એ રાજકોટનું પ્રદૂષણ પાણી હોય, અને આની સાથે સાથે ગુજરાતની સરકાર પણ આમાં જવાબદાર છે. રાજકોટના મેયર જેમ જવાબદાર આવે એમ ગુજરાત પણ ના પ્રદૂષણ બોર્ડ આખું આવે, કારણ કે પછી એ મોરબી હોય કે રાજકોટ હોય કે બામણબોર હોય કે જેતપુર હોય, અને હવે તો અમદાવાદની આજુબાજુમાં પણ મેં 2 દિવસ પહેલા આપના માધ્યમ દ્વારા જોયું છે કે ત્યાં પણ પાણી કારખાના વાળો નાખી અને ત્યાંનું પણ પાણી બગાડી રહ્યા છે. એટલે આની અંદર જ્યાં સુધી દંડની જોગવાઈ નહીં. બિલકુલ, એટલે કે આમાં આવું છું મહેશજી આપની જોડે કે આમાં આખરે તંત્ર અહીંયાનું શું ઊંઘી રહ્યું છે, કુંભકર્ણની નિંદ્રામાં છે. મેયર પોતે સ્વીકાર કરે છે, સાહેબ તમારી જોડે તો સત્તા છે, પાવર છે, એનો ઉપયોગ કરો અને સીધા દોર કરો અને જનતાને તમે જો દૂષિત પાણી વેચાઈ રહ્યું છે, એ લોકોનું વિતરણ થઈ રહ્યું છે એને અટકાવો. પણ આવું થતું નથી. જો કે ક્યાંક રાજરમત પણ રમાઈ રહી છે એવું લાગી રહ્યું છે. આ જ મુદ્દે ચર્ચા આગળ યથાવત રાખીશું. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ ક્યાંય જતા નહીં, જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. તો રાજકોટ વિશે વાત કરી રહ્યા હતા. રાજકોટના મેયરે પોતે મોટો ધડાકો કર્યો છે. જો કે શરમજનક બાબત એ છે કે પોતે કહી રહ્યા છે કે હા, રાજકોટમાં દૂષિત પાણી વિતરણ થઈ રહ્યું છે અને કોઈને ખબર જ નથી, રિપોર્ટ છુપાવવામાં આવી રહ્યા છે. એટલા માટે જ અમે આ અંગે ચર્ચા કરી રહ્યા છીએ અને થોડી જ મિનિટોમાં રાજકોટના મેયરને પણ ફોન કરીશું, સત્તાધીશોને પણ એક બાદ એક ફોન કરીશું. પણ મહેશજી, મારે આપની પાસે આવશે કે કોંગ્રેસ શું કરી રહી છે? મેયર સામે ચાલીને કહે છે કે ભાઈ દૂષિત પાણી વેચાઈ રહ્યું છે, રિપોર્ટ જો છુપાવવામાં આવે છે તો કોંગ્રેસ કોઈ લડાઈ લડી રહી છે ખરા રાજકોટવાસીઓ માટે? અમારા શહેરના પ્રમુખશ્રીએ પણ આ બાબતે કોર્પોરેશનને જાણ કરેલી હતી, મીડિયામાં પણ એને કહ્યું હતું કે આ લોકો જે રીતે પાણી વિતરણ કરી રહ્યા છે. પણ સાથે સાથે મારું કહેવાનું એ છે કે જ્યારે શાસક પક્ષમાં બેઠા છે ત્યારે હું 2 વસ્તુ આપના માધ્યમ દ્વારા આજે એ કહેવા માંગુ છું કે આ ગુજરાતની અંદર આ શા માટે એક તો પાણી આવું જાય એના બાબતે કોઈની સામે પગલાં લેવામાં નથી આવતા. એ જ રીતે આરોગ્યની વાત કરીએ તો હરેક પાણીની જેમ જ આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં પણ એ જ વાત છે કે સેમ્પલો લેવાય, સેમ્પલોના રિપોર્ટ આવતા એના 6-6 મહિના વરસ દિવસ થઈ જાય. ત્યાં સુધીમાં કેટલા લોકો એ પાણી પીને એના આરોગ્યને ખરાબ કરે છે, કેટલા લોકો આરોગી જાય છે. જે આપણે જોયું છે કે ફરસાણની દુકાન હોય, મીઠાઈની દુકાન હોય, દૂધ હોય, ડુપ્લિકેટ દૂધ હોય, આ બધાની અંદર ફોજદારી ગુનાઓ કેમ દાખલ કરવામાં નથી આવતા? જ્યારે કાયદાની અંદર ખાલી દંડની જોગવાઈ નથી. પેલા પણ હું તો કહું છું મહેશભાઈ, કોંગ્રેસ કેમ નથી ગ્રાઉન્ડ પર ઉતરતી? તમે આ મુદ્દો સળગતો મુદ્દો છે, લોકોના આરોગ્ય સાથે સીધી રીતે જોડાયેલો મુદ્દો છે કે જો દૂષિત પાણી મળી રહ્યું છે તો લો, તમે જવાબ લો. આપણી સાથે મેયર નેહલ શુક્લ જોડાઈ ગયા, એમની સાથે વાત કરીએ. મેયર સાહેબ, શું રાજકોટ વાસીઓને અત્યારે પણ દૂષિત પાણી મળી રહ્યું છે કે આ પછી જૂની બોડીની વાત કરીએ? અત્યારની સ્થિતિ શું છે રાજકોટની? એટલે ચોમાસું આવે છે ત્યારે દૂષિત પાણીની નાની મોટી ફરિયાદો આવે છે, આ વાસ્તવિકતા છે. એના એક તો ચોમાસામાં પાણી બધું મિક્સઅપ થઈને આવતું એ પણ નાનું કારણ છે, અને ક્યાંક ને ક્યાંક પાઇપલાઇનો જૂની હોય અને એ ડેમેજ થઈ હોય તો એ પાઇપલાઇન સાથે ગટરની અને પાણીની પાઇપલાઇન એકદમ પેરેલલ હોય છે, એટલે ત્યારે પણ દૂષિત પાણીની ફરિયાદો આવતી હોય છે. તો આપણે એને કેમ સુધારી શકતા નથી? અને નાની મોટી વાતમાં આંકડો કેટલો છે? 1 લાખ, 2 લાખ, 50,000 કે આંકડો તો હશે કે કેટલા લોકો પ્રભાવિત થઈ રહ્યા છે આના કારણે? ના, 1000માં આંકડો નહીં હોય, પણ એક માણસને પણ મળે એ આપણા માટે મહત્વનું છે, કારણ કે ઘણા બધા પ્રોબ્લેમ એનાથી થતા હોય છે. માટે આખા રાજકોટમાં નવી પાઇપલાઇન, ડીઆઈ પાઇપલાઇનના કામ છેલ્લા 5-7 વર્ષથી રાજ્ય સરકારના સહયોગથી ચાલી જ રહ્યું છે, પણ લાંબુ કામ છે. આખા વિસ્તારો રાજકોટ જ્યારથી શરૂ થયું ત્યારથી પાઇપલાઇનો બદલવાનું છે, એટલે વિસ્તાર વાઇઝ બધું કામ ચાલી રહ્યું છે. પણ નેહલજી, એવું થયું છે કે અહીંયા 22 સેમ્પલ લેવામાં આવ્યા છે અને એ સેમ્પલ ફેલ થયા છે, છતાં પણ રાજકોટ વાસીઓને એ જ દૂષિત પાણી આપવામાં આવી રહ્યું છે. એ સેમ્પલની વાત તમે જે કરો છો એ લાસ્ટ યરની વાત હશે.
અચ્છા, એટલે આ વખતે કોઈ ટેસ્ટિંગ ચોમાસા પહેલા કરવામાં જ નથી આવ્યું પાણીનું કે દર પછી? મહિને ટેસ્ટિંગ થાય છે અને આ જે તમે ડેટા આપો છો એ કોર્પોરેશને પોતે જ પ્રકાશિત કરેલા હોય. કોર્પોરેશન જ પોતાની વેબસાઇટ ઉપર દર મહિને જાહેર કરે છે. એમાં દરેક વોર્ડ વાઇઝ પાણીના ડેટા લેવાતા હોય છે. એમાં કેટલું બેક્ટેરિયા છે, કેટલું એનું પીવાલાયક પ્રમાણ છે કે એવા 4 જાતની અલગ અલગ કેટેગરી હોય છે અને એ ડેટા કોર્પોરેશન પોતે જ જાહેર કરતું હોય છે. શુક્લ સાહેબ, આપનું એવું કહેવું છે કે અગાઉની જે બોડી છે એમણે 9 લાખ લોકોને સેમ્પલ ફેલ લેતા છતાં પણ પાણીનું વિતરણ એ લોકો કરતા. આપનું એવું કહેવું છે ટૂંકમાં એમ? ના, એ કદાચ સેન્સેશનલ ન્યૂઝ છે, કારણ કે ગયા વર્ષે પણ આવી કોઈ ઘટના થઈ હોય એવું ધ્યાનમાં નથી. ગયા વર્ષે હું પણ કોર્પોરેટર હતો જ. હા, એટલે તમે પણ સ્ટેન્ડિંગ કમિટીમાં પોતે હતા. મારો સવાલ એ છે કે કેટલું એવું નેટવર્ક છે કે જ્યાં આવી જૂની પાઇપલાઇન ડેમેજ થયું અથવા તો દૂષિત પાણી મિક્સ થઈ રહ્યું છે, એમાં એ નેટવર્ક કેટલું લાંબુ છે? આખા રાજકોટમાં 40% જ નવી પાઇપલાઇનો નખાણી છે, 60% કામ બાકી છે. તો પછી તો તમે કહી રહ્યા છો કે હજારોમાં પણ નહીં હોય. જો 60% કામ બાકી હશે તો કેટલો મોટો આંકડો હશે કે જ્યાં લોકોને દૂષિત પાણી પહોંચતું હશે? બધી જૂની પાઇપલાઇનો ખરાબ નથી કે જેમાં મિક્સઅપ થતું હોય ને જેવી ફરિયાદ આવે છે એટલે કોર્પોરેશનનું તંત્ર એના બધી જ જગ્યાએ ખાડા ખોદી અને એ પાઇપલાઇન જ્યાં કઈ નાનો ફોલ્ટ હોય બાકીનું એ કરતું હોય છે. નેહલભાઈ, મનપાના જ આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 1 મહિનાનો આંકડો જોઈએ તો 1100 લોકો પાણીજન્ય રોગચાળાનો એટલે કે ઝાડા ઉલટીના કેસનો નોંધાયેલો આંકડો બોલી રહ્યો છું. આ 1000થી ઉપર થયો અને પાણીજન્ય રોગ એ પણ આ જ 1 મહિનામાં આ આંકડો અમારી પાસે આવ્યો છે. હવે આ બાબતે આપ શું કહેશો? આ માત્ર આ વર્ષે નહીં, જ્યારે પણ ચોમાસું આવે ત્યારે પાણીજન્ય રોગ થતા જ હોય છે અને એટલા માટે જ આપણને એવું કહે છે કે પાણી ઉકાળીને પીવું. પરંતુ જે કોર્પોરેશનની જવાબદારી છે પાણી વિતરણની, એમાં ક્યાંય દૂષિત પાણી આવતું હોય તો એની સીધી જવાબદારી અમારા લોકોની છે અને અમે સ્વીકારીને એના માટેનો જે સર, તમે જવાબદારી સ્વીકારવાથી શું લોકોની સમસ્યા દૂર થઈ જશે? વર્ષોથી જો ભાજપને અહીંયા સત્તા મળે છે, શાસન મળે છે, તો તમારી જવાબદારી નથી બનતી કે તમે એને સમસ્યાને દૂર કરો? તમે પાછલા લોકોએ કરી નાખ્યું કે અમારાથી ભૂલ થઈ ગઈ, 40% કામ બાકી છે, એનાથી થોડી સાહેબ વિશ્વાસ માની લેવાય. એમ તો આપના સવાલ પૂછવાથી પણ પરિસ્થિતિમાં શું ફેર પડવાનો ભાઈ? વાસ્તવિક તો અમે તો એટલા માટે જ બરાડા પાડીએ છીએ. તમે જો જાડી ચામડીના હોવ, આપના સત્ય બોલવાથી પણ શું ફેર પડે છે? આપના સત્ય બોલવાથી નેહલભાઈ શું ફેર પડ્યો? આપ જો સત્ય બોલતા હોય કે આ ખરેખર રાજકોટનું પાણી પ્રદૂષિત પી રહ્યા છે લોકો, તો 30 વર્ષથી તમને તો ભલે લોકોને કોલેરા થતો હોય, ઝાડા ઉલટી થતા હોય, કોઈ પણ રોગ થતો, તમને શું તમારી પણ ફરજ બને છે. ફક્ત બોલીને જૂની બોડીના એના તમે આપી દેશો. મારી ફરજ સ્વીકારું છું ભાઈ. તો તમારે આ મુદ્દાને સતત બીજા દિવસ સુધી ચિંતા ને ચિંતન કરવું જોઈએ. એને માટેની કાર્યવાહી તમારી જ મનપા આરોગ્ય તંત્રનો રિપોર્ટ છુપાવે છે, અપલોડ નથી કરતી. પ્રયત્નશીલ કરીએ છીએ, તંત્ર પણ પ્રયત્નશીલ છે. અમારાથી ઇમ્પેક્ટ આવે છે એટલા માટે અમે રાજકોટમાં જોયું હતું કે જ્યાં દૂષિત પાણી ફેલાતું હતું, પછી કલેક્ટર દોડ્યા, જીપીસીબી પણ દોડ્યું. એટલા માટે તમને ફોન લગાવ્યો છે કે સાહેબ કદાચ તમારી આંખો મિચાતી હોય, તમે એને ના જોઈ શકતા તો કદાચ તમે જો, કદાચ તમારા કાન બંધ થઈ ગયા તો ત્યાં સુધી અવાજ પહોંચે અને રાજકોટ વાસીઓ માટે તમે કામ કરો. વિકાસ એમને કહો કે અમે જનતા સાથે છીએ, અમે તમારા દોસ્ત પણ નથી ને દુશ્મન પણ નથી. અને અમારો ફોન પણ 24 કલાક જાહેર જનતા માટે ખુલ્લો હોય છે. જે ફરિયાદ આવે છે એનું નિરાકરણ થાય જ છે. આપે ધ્યાન દોર્યું તે માટે આપની જાગૃતતાને પણ સવાલ, પણ આપની પહેલા પણ લોકો સીધી ફરિયાદ કરે છે ને એનું અમે નિરાકરણ લઈ આવીએ જ છીએ. નહીં સાહેબ, તમે જે બોલ્યા ને કે અમારા બોલવાથી શું થઈ જશે, તમને એવું લાગે છે કે બોલવું ના જોઈએ અથવા તો તમે તમારી મનમરજીમાં જ કામ કરતા રહેશો? રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ પહેલા જુઓ. તમે એમ કીધું કે માત્ર તમારી જવાબદારી સ્વીકારી લેવાથી શું થશે, એના જવાબમાં મેં આપને કીધું છે કે મારી જવાબદારી સ્વીકારી લેવાથી કશું ન થતું તો સવાલ પૂછવાથી પણ કશું ન અમારા સવાલ ઉઠાવવાથી શું ફેર પડશે? તમે સવાલ એને સમજ્યા? મારું એવું કહેવું છે કે વર્ષોથી તમને લોકો શાસન સોંપે છે, આના માટે સોંપે છે સાહેબ. આપણે શું અત્યારે કરી રહ્યા છે આ દૂષિત પાણીની સમસ્યા માટે? અમે પાણીની સમસ્યા માટે મેં આપને પહેલા જ કીધું કે જે કોઈ પાઇપલાઇનો દૂષિત થઈ ગઈ છે, બગડી ગઈ છે, એને વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ. જે લોકોની ફરિયાદ આવે છે, અને આપ એક વસ્તુ ભૂલી જાઓ છો કે આ અમારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના જાહેર કરેલા ડેટા છે, માટે કશું છુપાવવાનું નથી હોતું. અમે જ સ્વીકારીએ છીએ કે આ અમારા તે લોકોની ફરિયાદ આવી છે, આટલું આવ્યું છે ને એના આધારે જ અમે પગલા લેતા હોય. આપણી સાથે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત પણ જોડાયેલા છે, કે કહેવા માંગે છે. જી મહેશજી. હું રાજકોટના મહેશજીને એટલું પૂછવા માંગુ છું કે આ ચોમાસામાં દૂષિત પાણીનો બનાવો બને છે કે આ સિવાય પણ બન્યા છે? કારણ કે રાજકોટની અંદર એવું જરૂરી નથી કે
વરસાદના હિસાબે જ આ થાય. વરસાદ સિવાયના બનાવો પણ બન્યા છે કે એમાં દૂષિત પાણીઓ આવે છે અને થયું છે. બીજું કે જે નદીઓની અંદર આપણે આજી નદીની વાત કરીએ તો એની અંદર જે ઇમિટેશનનો માલ જે ધોવા માટે આવે છે અને એનાથી જેટલી નીચેની જમીન બગડે છે તો એના રોકવા માટેના પ્રયાસો કોર્પોરેશન શું કરવાની છે ભવિષ્યમાં, કારણ કે ભૂતકાળના પદ અધિકારીઓએ શું કર્યું અને એને અત્યારે સુધી જે કઈ કર્યું ના, અહીંયા તો એમના એ વાતથી એવું લાગે છે કે એમને કોઈ પડી જ નથી. ભલે મીડિયા બરાડા પાડતું હોય, મીડિયા સવાલ ઉઠાવે, મીડિયા અહેવાલ બતાવે, પણ એમને એમ છે કે આપણે મન મરજી પ્રમાણે જ ચાલવાનું છે. પ્રજા તો આપણને ખોબલે ને ખોબલે વોટ આપવાની જ છે અને એમાં પણ રાજકીય રમત થઈ રહી છે. ધર્મેશ ન્યૂઝરૂમ થી જોડાયેલા છે. ધર્મેશ, આ રાજકોટના મેયરનું આ નિવેદન આપને કેવું લાગ્યું? શું અહંકારમાં બોલી રહ્યા છે કે તમે જોયું તો કિસ્સો તમને યાદ છે કે કેવી રીતે એમને ટિકિટ મળી? શું એ આશીર્વાદ મળે એના કારણે, અહંકારના કારણે મીડિયાની સામે આવી રીતે સવાલ ઉઠાવી રહ્યા છે કે પછી બીજી કોઈ વાત છે આમાં? વિકાસ, અહંકારની વાત જો કરીએ તો એને ટિકિટ પણ આકસ્મિક રીતે ઉપરથી આવીને મળી હતી. એ દુનિયા અને રાજકોટ અને ગુજરાત અને તમામ મીડિયા પણ જાણે છે. અને છેલ્લી ઘડીએ જે ઉમેદવાર હતા એમનો વિજય જે ખેસ હોય એ નેહલ શુક્લાને પહેરાવ્યો હતો. એ જીતની જીત હોય કે આંતરિક રાજકારણ હોય, પણ એમાં આપણે નથી બોલતા, એ પક્ષનું રાજકારણ હતું. પણ આ જ્યારે સાર્વજનિક વાત છે અને જ્યારે હોય ત્યારે સત્યની વાત કરે કે સત્યની કબૂલાત કરે તો એ સાર્થક કરવું પણ એ મેયરની કબૂલાતનું એક સાર્થકપણું છે. અને એટલે જ આપણે નેહલ શુક્લાને આ પ્રશ્ન પૂછીએ. આમાં કોઈ જવાબદારીની વાત આવતી નથી. એમાં શું કરી શકશે એને બદલે મીડિયાને કે એક સવાલથી કે તમે ઉઠાવશો ને શું ફેર પડશે? તો એ આ જ પનીરના અત્યારે જે સમાચાર આવી રહ્યા છે એ મીડિયાને આભારી જ કહી શકે અને લોકો માટે ના હતા કે આરોગ્ય સાથે ચેડા થતા હોય એ એવું પનીર જો વેચાતું હોય. કેમ કે રહીમ કેટલા સમયથી એ રાજકોટમાં ત્યાં રિપોર્ટિંગ કરી રહ્યા છે. રહીમ જોડે સમજીશું. રહીમ, આ જે દૂષિત પાણીની સમસ્યા છે ચોમાસા પૂરતી જ છે કે આખું વર્ષ રહે છે? ત્યાંના લોકો કેવી રીતે જીવી રહ્યા છે? અને જે રીતે મેયરે જવાબ આપ્યા કે તમારા સવાલ ઉઠાવવાથી કે તમારી બૂમો પાડવાથી શું થઈ જવાનું છે? ચોક્કસપણે આ અહંકારમાં છે તે જવાબ આપ્યો છે વિકાસ. કારણ કે તેને ખબર છે કે મારું કશું થવાનું નથી. ઉપર મારા આકાના 4 હાથ છે. 4 હાથ ભલે હોય પરંતુ એક એક વસ્તુ ગુજરાત ફર્સ્ટ તેનું સામે લાવવાનું છે. કારણ કે હું તમને પહેલા પણ વિકાસ કહ્યું કે પાણી જે વિતરણ થતું હોય છે ચોમાસાનું પાણી, એમ કે છે કે પાણીની પાઇપલાઇન તૂટેલી છે એટલે ભળી ગયું. પરંતુ જ્યારે ચોમાસું નથી હોતું ત્યારે તો આ પાણી લીકેજ થાય છે, તો પાણીની ઘટ થાય છે એ સાબિત થાય છે. આ પાણીની ઘટ થાય છે તો આ પાણીની ઘટ ક્યાંથી છે કેમ નથી તપાસ કરવામાં આવતી? પાણી કેમ જમીનમાં ઉતરી જાય છે આની તપાસ પણ ત્યારે જ થવી જોઈએ ને. માત્ર ચોમાસાનું બહાનું ધરવામાં આવી રહ્યું છે, પરંતુ અગાઉ પણ ભૂતકાળની અંદર ઉનાળામાં પણ ગંદા પાણી આવ્યા છે, શિયાળામાં પણ ગંદા પાણી આવી રહ્યા છે. લોકોની ફરિયાદો મળે છે. ફરિયાદો એટલે જ મળે છે કે પાણી ગંદુ આવે છે ને કામ કરો છો, પરંતુ જે અમુક લોકો તો બિચારા નથી આ પાણી લેતા, કારણ કે એને ખબર જ છે કે આ પાણી પીવા લાયક નથી. એટલે તો વોટર જે પાણીના કારખાના રાજકોટમાં ચાલે છે એ શું કામે ચાલે છે? એના માટે તો આ પાણીના કારખાના ચાલે છે. કારણ કે ભૂતકાળની અંદર એવું નથી કે ચોમાસામાં જ પાણી ગંદુ આવે છે, શિયાળામાં પણ આવે છે અને ઉનાળામાં પણ આ જ પ્રકારે પરિસ્થિતિ હોય છે. આંકડા છુપાવવાની જરૂર શું કામે પડે કોર્પોરેશનને? આના ઉપરથી જ સાબિત થઈ રહ્યું છે કે કોર્પોરેશનને આંકડા એટલે જ છુપાવવા પડે છે કે ખબર પડશે કે ગંદુ પાણીના કારણે રાજકોટમાં એ આંકડા એટલા માટે છુપાવવા પડે છે કારણ કે એમના પેટમાં જ પાપ છે. અને જ્યારે એ પોતે ગુજરાત ફર્સ્ટના પ્લેટફોર્મ પર એમ કહે છે કે હજુ પણ 60% કામ બાકી છે એ ડ્રેનેજની પાઇપલાઇનનું, ગટરની પાઇપલાઇનનું, મતલબ કે હજુ પણ બધું જ રામ ભરોસે ચાલી રહ્યું છે ને ઉસકી ટોપી ઉસકે સર ચાલતું રહે છે. આમાં આમ એમની ટર્મ પૂરી થઈ જશે અને પછી આવનારી જે નવી બોડી છે એ પણ એવું જ કહેશે કે પાછલા લોકો કશું જ કામગીરી નથી કરી ગયા. ન્યૂઝરૂમથી ધર્મેશ પણ જોડાયેલા છે, ઉમંગ પણ એમની સાથે જોડાયેલા છે, એમની સાથે પણ વાત કરીશું. ધર્મેશ, આ જે અહંકાર બતાવવામાં આવ્યો, પણ એ જે પણ હોય, પણ રાજકોટ વાસીઓ તો બધું જોતા હશે ને કે તમે કેવા સત્તાધીશોને ત્યાં સિંહાસન પર બેસાડ્યા છે, કેવા લોકોને તમે શાસનની ધુરા સોંપી છે કે એ લોકોને તમારી કોઈ પડી જ નથી. ભલે તમને ગટરના પાણી તમારા ઘર સુધી, નળ સુધી પહોંચતા હોય, એ લોકો ફક્ત રમત કરતા રહેશે રાજકીય અને પછી શાસન સંભાળીને એમની ટર્મ પૂરી કરીને જતા રહેશે. વિકાસ, ડોક્ટર નેહલ શુક્લ મેયરને કહું કે 1100 જે આંકડો આપણે કીધો પાણીજન્ય રોગચાળાનો, એ એમના મનપાના આરોગ્ય કેન્દ્રનો આંકડો આપણે લીધો અને એના આધારિત વાત જ્યારે કરી ત્યારે એ પોતે કબૂલ પણ કરે કે ચોમાસામાં થાય, પણ જે તે વિસ્તારના અમુક વોર્ડોમાં તો
સતત ગંદુ પાણી આવતું રહે છે. ભૂતિયા નળ કનેક્શનની ફરિયાદ પણ રાજકોટમાં ખૂબ છે. કેટલીક જગ્યાએ પોલીસની જેમ વાતો થાય છે ને હપ્તાની, એવા હપ્તા લઈને ભૂતિયા નળ કનેક્શનો અપાયા છે. આપણી સાથે ઉમંગ પણ જોડાયા છે. રાજકોટના મેયર જે અત્યારે કહી રહ્યા હતા નેહલ શુક્લ, એની ભાષા કદાચ અહંકારની હોય એવું લાગતું, તો શું કહેશો? બિલકુલ, મારે એ વાતનો જવાબ આપવો છે વિકાસ કે મેયર એટલે પ્રથમ નાગરિક, અને કે એ આપણને એવું કહી રહ્યા છે કે તમે સવાલ પૂછી લીધું તો તમારાથી પણ શું ફેર થઈ ગયો. તો મેયર સાહેબ ખૂબ ધ્યાનથી મારો આ જવાબ સાંભળજો. ગીર સોમનાથની અંદર ધૈર્ય નામની દીકરીનું અંધશ્રદ્ધાની અંદર જ્યારે મૃત્યુ થયું ત્યારે આ જ ગુજરાત પાસે સવાલ ઉઠાવ્યો હતો ને સરકારે કાયદો લાવવો પડ્યો હતો. મહીસાગરની અંદર નળ સે જલ યોજનાની અંદર જ્યારે ભ્રષ્ટાચાર થયો આ જ ગુજરાત પાસે સવાલ ઉઠાવ્યો હતો ને અધિકારીઓને સસ્પેન્ડ કરાવ્યા હતા. મોરબીની અંદર ઝૂલતો પુલ તૂટ્યો અને આ જ ગુજરાત ફર્સ્ટની ટીમ ત્યાં 24 કલાક રિપોર્ટિંગ કર્યો હતો ને ત્યાં આગળ પણ નગરપાલિકાના કમિશનર જે છે એમને સસ્પેન્ડ કરાવવાનું કામ આ ગુજરાત ફર્સ્ટે કર્યું હતું. રાજકોટની અંદર ગેમ ઝોનની અંદર જ્યારે આગ લાગી આ જ ગુજરાત ફર્સ્ટના સાહસિક રિપોર્ટિંગના આધારે ત્યાંના અધિકારીઓને સસ્પેન્ડ કરાવવાનું કામ આ ગુજરાત ફર્સ્ટની ટીમે કર્યું છે. સાહેબ, અમે સવાલ કરીએ છીએ ત્યારે તમારા પગ નીચે રેલો આવે છે ને તમે કામ કરવા માટે દોડો છો. સાહેબ, અમારું કામ છે પ્રશ્ન પૂછવાનો. અમે પ્રશ્ન પૂછીશું, ડંકાની ચોટ ઉપર પૂછીશું. અમને પહેલા એમ થયું હતું કે મેયરે સ્વીકારી લીધું, મેયરને સદબુદ્ધિ થઈ કે ચલો મારા ગુજરાતવાસીઓને દૂષિત પાણી મળે છે તો એમાંથી હું છુટકારો આપીશ. પણ સાહેબ, તમારો અહંકાર બતાવે છે કે તમે હવે સત્તાના મધમસમાં આળોટતા થઈ ગયા છો. અમે પ્રશ્ન પૂછ્યા, અમે જવાબ આપ્યો છે કે અમારા સવાલોથી કેટલા ફેરફાર થયા છે. તક્ષશિલા હોય, રાજકોટ અગ્નિકાંડ હોય કે પછી અરણીની અંદર બનેલી ઘટના, અમે પ્રશ્નો પૂછ્યા છે ને ત્યાં અધિકારીઓ સસ્પેન્ડ થયા છે. કોઈ એવી દુર્ઘટના બની હોય ને અમે તરત જ તંત્રની આંખ ઉઘાડે એવા કિસ્સાઓ બતાવ્યા છે અગ્નિકાંડની અંદર કે જ્યાં તમારા ભ્રષ્ટ અધિકારીઓના કારણે માસૂમ બાળકોના જે જીવ ગયા હતા ને એની ઓફિસની અંદર શું થતું હતું ને એ ઉઘાડું પાડવાનું કામ આ ગુજરાત ફર્સ્ટે કર્યું છે. સાહેબ, આ પ્રશ્નો પૂછ્યા છે ને ત્યારે તંત્ર હલતું થયું છે ને સરકારની અંદર કાયદાઓ બન્યા છે. અને તો આપણી મજબૂરી છે, આપણી મજબૂરી છે કે આ એટલા જાડી ચામડીના હોય છે નેતાઓ અને કેટલાક એવા અધિકારીઓ કે પછી આપણે ના છૂટકે અહીંયાથી સ્ટુડિયોમાં બેસીને જમીની સ્તરે ત્યાં જઈને ગળા ફાળવા પડે છે ને ત્યારે પછી અમદાવાદનું આપણે જોયું કે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલતી હતી આ જ કોર્પોરેશનના નાક હેઠળ. ત્યારે પછી જ્યારે લોકોના મોત થઈ ગયા, જ્યારે મીડિયાએ સવાલ ઉઠાવે ત્યારે ખબર પડે છે કે આટલી આવા ઘણા કિસ્સા છે. રાજકોટની તમે વાત કરી આ ટીઆરપી ગેમ ઝોન, ત્યારે એમને ખબર પડે છે કે આ રીતના કારસ્તાન ચાલી રહ્યા છે તો આખે આખું લાંબુ લિસ્ટ છે. પણ આપણી કર્મની કઠણાઈ છે કે આવા નેતાઓ આવા સતત ઇસ્યુ આપણને મળે છે ને પછી અને આપણે તો દમખમથી ઉઠાવતા રહીશું. ભલે એમને જે ખોટું લાગે, ભલે એમને અહંકારમાં રાસ્તે કદાચ જે રહીમે કહ્યું ને કે એમને એમ હશે કે આપણી જોડે કેટલાક લોકોના 4 હાથ છે પણ એ 4 હાથ ઘણીવાર હટી પણ જતા હોય છે. એનું પણ સાહેબ તમારે ધ્યાન રાખવું જોઈએ. ખેર, અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આભાર રહીમ, આભાર. આપણી સાથે મહેશજી પણ જોડાયા હતા, ધર્મેશ અને ઉમંગ, ખૂબ ખૂબ આપનો આભાર. પણ ખેર, જે પણ હોય રાજકારણ આમાં સાઈડ મૂકીને, તમારો અહંકાર બાજુમાં મૂકીને તમને જે જવાબદારી સોંપવામાં આવી છે કે લોકોની સુખાકારી માટે કામ કરવાનું છે, લોકોના જે પાણીનો એ પ્રાથમિક સુવિધાનો પ્રશ્ન છે, તો આશા અપેક્ષા રાખીએ કે એમાં તમે સારી કામગીરી કરશો ને વિપક્ષ પણ એની ભૂમિકા, મીડિયા પણ એની ભૂમિકા બખૂબી નિભાવે એ જ આશા અપેક્ષા છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.